નમસ્કાર. અત્યારે ઝઘડિયામાં વાતાવરણ ખૂબ ગરમ છે અને તેનું કારણ છે ચૈતર વસાવા, ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા અને જે પીડિત પરિવારો હતો તેના સંબંધીઓ વચ્ચે જે રકઝક થઈ, જે માહોલ ગરમાયો, તેની કારણે અત્યારે આખો વિવાદ સામે આવ્યો છે. વિવાદ શું છે? તો મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની એક કંપની છે જ્યાં એક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 14 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આમાં આ જ મામલે આજે ચૈતર વસાવા, તેમના સમર્થકો અને પીડિત પરિવારો સાથે આ ફેક્ટરીએ ગયા હતા. ત્યાં જ આ પીડિત પરિવારનો એક સંબંધી છે, તેણે ચૈતર વસાવા સાથે રકઝક કરી હતી અને તેણે ગંભીર આરોપ લગાવ્યો છે. આ ગંભીર આરોપ શું છે? આ ગંભીર આરોપ લગાવતા રોશન વસાવા, જે આ સંબંધિત પીડિત પરિવારના સંબંધી છે, તેણે એવું કહ્યું કે તેમણે પૈસા પડાવવા માટે આવું કાવતરું કર્યું છે. તેના કારણે આખો મામલો જે છે તે રકઝક થયો છે. અમે તમને પહેલાના વિઝ્યુઅલ પણ બતાવ્યા ને ત્યારબાદ રોશન વસાવાએ જે આરોપ લગાવ્યા છે માનનીય ડેડિયાપાડાના ધારાસભ્ય કહેવાતા ચૈતર વસાવા પર, તે પણ આપણે જોયું ને. આખા બાબતે તમારું શું કહેવું છે તે જરૂર જણાવજો. પહેલા હવે તમે રોશન વસાવાની પ્રતિક્રિયા સાંભળો. રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. આ મારી પાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો. હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યું, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણીને જે પૈસા કાઢવા માટે આવ્યો છે. ત્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે. એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે કે તારી લપન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે અને અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે તો હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલ રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે. એ બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત.